जय हिंद स्टूडेंट। अभी जो ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 10 જોતા હતા પ્રાયોગિક ભૂમિતિ। તો પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે આગળ અમુક પોઈન્ટ તમને શીખવાયા હતા। તો પોઈન્ટની અંદર સમાંતર રેખા દોરતા આપણે શીખવાયા કે સમાંતર રેખા હોય તો સમાંતર રેખા કેવી રીતે દોરી શકાય, એને કેવી રીતે, તો જે રીતે તમે દોરતા શીખવાય છે દોરતા જાઓ એમ એની જોડે જોડે મુદ્દા પણ લખતા જજો। પરીક્ષાની અંદર મુદ્દા લખવાના રહેશે, તમારે જે તૈયાર એને કરવા જ પડશે। તો એ પ્રમાણે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે। અને હોમવર્ક બી દરેક વિદ્યાર્થીએ પૂરું કરેલું હશે। ગૂગલ મીટની અંદર તમે આવશો ત્યારે તમને ચેક કરીશ હોમવર્ક, તો ધ્યાન રાખજો જેનું બાકી હોય એ પૂરું કરી દેજો, બાકી કંઈ રહેવા દેવાનું છે નહીં। હવે આપણે નવો પોઈન્ટ જો શીખીએ છે ત્રિકોણની રચના। તો ત્રિકોણ અલગ અલગ પ્રકારના, આપણે ત્રિકોણની એકરૂપતામાં અલગ અલગ પ્રકારના ત્રિકોણ આપણે બની ગયા છે। તો એ રીતે ત્રિકોણની રચના આપણે કરવાની છે। જો અહીંયા મેં લખ્યું છે તો ત્રિકોણના ત્રણ બાજુની લંબાઈ આપેલી હોય તેવા ત્રિકોણની રચના બાજુ બાજુ અને બાજુ। આપણે ઘણા બધા શીખ્યા, બા ફૂલ બા શીખ્યા, પછી કા ક બા શીખ્યા। તો એ બધું જે આપણને માપ આપ્યું હતું એ પ્રમાણે આપણે એને શીખવાનું છે। ખૂ ખૂ ખૂ, તો એ જેટલા પણ આપણે ખૂણાના માપ આપ્યા હોય બાજુના, એમાંથી કેટલાક ત્રિકોણને આપણે અહીંયા રચના કરવાની એટલે દોરવાની છે। તો કેવી રીતે દોરી શકાય એવું તમને શીખવાડું છું। હવે સ્વાધ્યાય 10.2 સ્ટાર્ટ કરું છું, એમાં જે હોય બરાબર એ તમને શીખવાડું છું અને તમે એ જ રીતે તમારે એને લખવાનું રહેશે। હવે જુઓ કે એની અંદર પહેલું આપણને ત્રિકોણ આપેલું છે, એનું માપ આપ્યું છે આપણે ત્રિકોણની અંદર। તો કઈ રીતે આપણે એને દોરવાનું છે, તો એની અંદર આપણને સ્વાધ્યાય 10.2 ની અંદર પહેલી જ આપ્યું છે ત્રિકોણ XYZ રચો। ત્રિકોણ XYZ રચો, તેમાં XY બરાબર 4.5 સેન્ટીમીટર, ત્રિકોણ અહીંયા લખી દઉં છું, ત્રિકોણ XYZ એમાં આપણને આપ્યું છે XY બરાબર 4.5, YZ બરાબર 5, 4.5 સેમી, પછી YZ બરાબર 5 સેમી અને છેલ્લું છે ZX બરાબર 6 સેન્ટીમીટર માપ આપેલું। ZX બરાબર 6 સેન્ટીમીટર। હવે આને આધારે આપણે ત્રિકોણની રચના કરવાની છે। તો ધ્યાન રાખજો કેવી રીતે રચના કરી શકાય છે, એ રચના કરતા પહેલા મુદ્દા એ દરેક વસ્તુને આપણે ધ્યાન રાખવાનું છે। તો પહેલા તો આપણે જો રેખાખંડ XY બરાબર 5 સેમી દોરવાનો છે બરાબર। તો એ રેખાખંડ આપણે જે દોરીએ છે તો પહેલું જ આપણે કયું માપ લેવાનું, તો ધ્યાન હંમેશા બને ત્યાં સુધી વચ્ચેનું માપ લેવાનું। XY આ YZ નું જે માપ છે XYZ આપણે દોરીએ તો YZ નું આપણે માપ લેવાનું છે। તો અહીંયા આપણે YZ ના માપથી લખી દઈએ તો YZ કેટલો છે 5 સેન્ટીમીટર। તો અહીંયા YZ 5 સેમી, જે રીતે આપણે દોરતા જઈએ એના મુદ્દા લખી દઈએ। તો રેખાખંડ YZ બરાબર 5 સેમી દોરો। હવે બીજો મુદ્દો આપણે શું કરવાનું છે, તો જે પ્રમાણે આપણને માપ આપ્યું સિમ્પલ જ છે, આમાં કંઈ બીજું છે નહીં। y ને કેન્દ્ર લઈ ત્રણ આપણે જે પ્રમાણે, હવે આપણને ખબર પડે આ ત્રિકોણની અંદર YZ લખીને x આવશે, તો અહીંયા XY આવવાનું છે। તો XY કેટલું છે 4.5 સેન્ટીમીટર માપ છે। તો પરિકરથી y ને કેન્દ્ર ગણી, તો અહીંયા લખવાનું y ને કેન્દ્ર ગણી બરાબર। તો y ને કેન્દ્ર ગણી 4.5 સેમી માપ લઈ ઉપરની બાજુએ ચાપ બરાબર। તો તમારે માપ સ્કેલમાં 4.5 સેન્ટીમીટર નું માપ લેવાનું, y નું પરિકર ગણવાનું છે, અહીંયા મૂકવાનું। દાખલા તરીકે અહીંયા થાય છે તો આપણે અહીંયા ચાપ દોરી દીધો। પછી શું કરવાનું, z ને કેન્દ્ર ગણી, zx નું માપ કેટલું છે 6, તો અહીંયા એ જ લખવાનું z ને કેન્દ્ર ગણી કેટલું 6 સેમી માપ લઈ
અગાઉના ચાપને માપ લઈ ચાપ દોરો અને અગાઉના ચાપને જ્યાં છેદે તેને x નામ આપો. તો ત્યાં x નામ આપણે આપી દેવાનું છે. તો જો અહીંયા આપણે 6 સેન્ટીમીટર નું માપ લઈએ, અહીંયા જેમને પણ અનિવાર્ય છે કે અહીંયા આપણે x નામ આપી દઉં. પછી માપ પટ્ટી વડે xy અને xz દોરો. માપ પટ્ટી વડે રેખા xy અને રેખા xz દોરો. બરાબર, તો આપણે માપ પટ્ટી વડે xy અને xy દોરો. આ ત્રિકોણ xyz તૈયાર. સિમ્પલ આપણે જે રીતે આનું માપ જે હોય લખી દેવાનું. અહીંયા 6 સેન્ટીમીટર, અહીંયા 4.5 સેન્ટીમીટર. એનું માપ આપણે આ રીતે લખી પડી ગઈ ખબર. તો એ રીતે આપણે એને દોરી શકાય છે. જે માપ આપ્યું હોય એ માપથી આપણને ખબર પડી જાય કયું માપ કેવી રીતે આપ્યું છે અને કેવી રીતે આપણે લેવાનું છે. બીજો છે જો જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવું સમબાજુ ત્રિકોણ દોરો. હવે સમબાજુ ત્રિકોણ છે એમાં કોઈ નામ નથી, કઈ જ નથી, પણ આપણને ખબર છે સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણની અંદર અહીંયા લખી દે આપણે દાખલા નંબર 2. અહીંયા હું ત્રિકોણ લખું, નામ જાતે આપી દીધું આપણે ABC. એમાં ત્રણે ત્રણનું માપ તો AB બરાબર દરેકનું માપ આપણને 5.5 સેન્ટીમીટર લેવાનું છે. સમબાજુ છે એટલે દરેકનું સરખું છે. AB બરાબર BC બરાબર CA બરાબર 5.5 સેન્ટીમીટર. દરેકનું માપ સરખું છે એટલે એક જ માં લખી દીધું બરાબર કરીને દરેકનું માપ આપણે લખી દીધું. હવે એની અંદર જો તો જે રીતે આનું માપ આપણે લઈએ, આનું જે રીતે દોર્યું એ જ રીતે અહીંયા સેમ ટુ સેમ તમારે લખવાનું છે. ખાલી નામ અને માપ બદલાય છે, બાકી આપણે સેમ એ રીતે લખવાનું છે. તો એના મુદ્દા કેવી રીતે લખવાના, કેવી રીતે આપણને આપેલું છે એ વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમારે એને લખવાનું છે. તો આની અંદર જો તો AB તો આપણે પહેલું વચ્ચેનું માપ લીધું તો BC, તો BC બધે એક જ સરખું છે ને અહીંયા આપણે લખીએ BC 5.5 સેમી એ લખી દીધું આપણે. પછી B ને કેન્દ્ર ગણી તો જે રીતે અહીંયા મુદ્દા લખ્યા છે, મુદ્દા હું તમને લખતો નથી. અહીંયા તમારે જો પહેલો મુદ્દો થશે રેખાખંડ BC બરાબર 5 સેમી 5.5 સેમી દોરો. પછી y ને કેન્દ્ર ગણી એની જગ્યાએ શું B ને કેન્દ્ર ગણી ઉપરની બાજુ B ને કેન્દ્ર ગણી 5.5 સેમી માપ લઈ ઉપરની બાજુએ ચાપ દોરો. 5.5 સેન્ટીમીટર માપ લઈ અહીંયા આપણે ઉપરની સાઈડ ચાપ દોરી દીધું. પછી એ રીતે C ને કેન્દ્ર ગણી અહીંયા પણ 5.5 જ આવશે. માપ બદલાય છે, નામ બદલાય છે. લઈ ચાપ દોરો અને અગાઉના ચાપની જ્યાં છે તેને x હતું એની જગ્યાએ અહીંયા E નામ આપી દો. તો આનું તો માપ સરખું છે, અહીંયા આપણે E નામ આપી દીધું. પછી માપ પટ્ટીથી આ રીતે એને જોઈન્ટ કરી દીધા. અહીંયા 5.5 તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો ધ્યાન રાખજો. અહીંયા 5.5 સેન્ટીમીટર. તો આ સમાંતર બાજુ ત્રિકોણ તૈયાર થશે. મુદ્દા તમારે લખવાના છે, હું નથી લખ્યા. જો છેદે તેને A નામ આપો. પછી માપ પટ્ટી વડે AB અને AC દોરો. આમ ત્રિકોણ ABC તૈયાર થશે. તો એ ત્રિકોણ છે એ ત્રિકોણ આપણો ABC તૈયાર થશે. તો આ પરથી આપણને ખબર પડી જાય કે કયો ત્રિકોણ કેવી રીતે છે, કેવી રીતે આપેલો છે. ખબર પડી ગઈ. પછી જો દાખલા નંબર 3 ધ્યાન રાખજો તમારે આ મુદ્દા લખવાના છે. મેં નથી લખ્યા એટલે તમારે નથી લખવાના એવું નહીં. મેં તમને લખ્યા સેમ ટુ સેમ. અહીંયા ખાલી નામ અને માપ બદલશે. નામ અને માપ મેં અહીંયા લખ્યા છે એ પ્રમાણે તમારે લખી દેવાનું. AB નું માપ પણ 5.5 સેન્ટીમીટર છે અને AC નું માપ પણ 5.5 સેન્ટીમીટર છે. તેનું જે માપ આપણને આપ્યું છે એ માપ પ્રમાણે એનું આપણે લખી દીધું.
હવે જો ત્રીજાની અંદર આપણને આપ્યું છે ત્રિકોણ PQR, તો ત્રિકોણ PQR આપણને આપેલો છે, ત્રિકોણ PQR આપ્યું છે, એમાં માપ આપણને દરેકનું આપ્યું છે PQ બરાબર, પછી QR બરાબર અને RP બરાબર. તો PQ બરાબર 4 સેમી, QR બરાબર આ 4 સેમી, પછી QR બરાબર 3.5 સેમી, 3.5 સેમી અને PQ PR અથવા RP બરાબર 4 સેમી. સેમ ટુ સેમ એ જ રીતે જે પણ આપણે આપ્યું છે બીજું માપ આપણે લઈ લેશું 3.5 સેન્ટીમીટર વાળું. તો બીજું માપ આપણે લીધું તો અહીંયા 3.5 સેન્ટીમીટર, અહીંયા આપણે લખી દીધું છે QR 3.5 સેન્ટીમીટર, એ થઈ ગયું. હવે જો PQ છે એ 4 સેન્ટીમીટર, Q ને કેન્દ્ર ગણી, અહીંયા જો આપણે મુદ્દો જે લખતા હોય એમાં લખવાનું QR બરાબર 3.5 સેમી દોરો, પછી અહીંયા લખવાનું તો Q ને કેન્દ્ર ગણી કેટલી ત્રિજ્યા લેવાની છે 4 સેમી, 4 સેમી માપ લઈ ઉપરની બાજુએ ચાપ રચો, પછી એ જ રીતે R ને કેન્દ્ર ગણી પણ એ 4 સેન્ટીમીટર માપ લેવાનું છે. તો 4 સેમી માપ લઈ ચાપ રચો અને અગાઉના ચાપને જ્યાં છે તેને x શબ્દ એની જગ્યાએ આપણે p નામ લખવાનું. અહીંયા આપણે દાખલા તરીકે આ રીતે બંને ચાપ આપણે તમારે કમ્પ્લીટ બંને ચાપ છેદવા જોઈએ, ચાપ ના છેદે તો એનો લાંબો કરવાનો, ચાપની પણ બંને છેદવા જોઈએ. અહીંયા આપણે આ રીતે પછી માપ પટ્ટી વડે અહીંયા આપણે લખી દઈએ PQ અને RS, અહીંયા 4 સેન્ટીમીટર, અહીંયા 4 સેન્ટીમીટર બરાબર એ લખી દીધું. હવે અહીંયા અંદર આપણે એક પ્રશ્ન કીધો છે, કયો છે આ કયા પ્રકારનો ત્રિકોણ છે, કયા પ્રકારનો ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે, કયો છે સમદ્વિબાજુ ત્રિકોણ છે, લખી દેવાનું આ સમદ્વિબાજુ ત્રિકોણ અથવા ત્રિકોણ PQR સમદ્વિબાજુ છે. કેમ સમદ્વિબાજુ? તો જેની બે બાજુના માપ કેવા છે સરખા છે, તો જેની અંદર બે બાજુના માપ અને સરખા આપ્યા છે એટલે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. પછી જો છેલ્લો જે ત્રિકોણ છે એ ત્રિકોણ ની અંદર આપણે દોરવાનું છે જે માપ આપણને આપ્યું છે એ પ્રમાણે. તો જો છેલ્લો ત્રિકોણ છે AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 6.5 સેમી નો ત્રિકોણ ABC રચો અને B નું માપ મેળવો. બરાબર, તો તમારે આ જ રીતે ત્રિકોણ મેળવવાનું છે, ત્રિકોણ દોરવાનું છે અને પછી તમે આ ત્રિકોણ દોરી દો. ABC ત્રિકોણ એ માપ પ્રમાણે તમારું દોરાઈ જાય, એની અંદર વચ્ચેનું માપ એટલે કયું માપ લેવાનું છે આપણે BC નું માપ લેવાનું છે. તો પહેલો BC આપણે 6 સેન્ટીમીટર અહીંયા નીચે દોરી દો, પછી જોવાનું કે આ ખૂણો B છે કેટલા માપનો થાય છે, કોણ માપકથી તમારે માપવાનું, તો એ ખબર પડી જશે કે એક ખૂણો કેટલા માપનો, એ જેટલા માપનો થાય એટલા માપનું તમારે છેલ્લે નીચે આ મુદ્દા લખી ગયા પછી નીચે તમારે એને લખવાનું છે. તો આ રીતે જો 10.2 ની અંદર આ રીતના દાખલા છે, છેલ્લો દાખલો તમારે જાતે કરવાનો છે, જે પ્રમાણે આપણને આપ્યો છે એ પ્રમાણે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ કરશે, બાકી કંઈ રહેવા દેવાનું છે નહીં. જે મુદ્દા છે મુદ્દા પણ એના દરેકના લખવાના, તમારે ચોથાના આકૃતિ પર જાતે મુદ્દા પણ તમારે વ્યવસ્થિત રીતે જાતે દોરવાના છે. આટલું લખી દો તમે, પછી હું તમને આગળ શીખવાડું એમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે, ધ્યાન રાખજો. હવે આપણે જે ત્રિકોણની રચના બે બાજુના માપ અને અંતર્ગત ખૂણાનું માપ આપેલ હોય તેવા ત્રિકોણની રચના.
હવે જો બીજું છે એમાં રચનાની અંદર જોઈએ ત્રિકોણની બે બાજુના માપ ત્રિકોણની બે બાજુના માપ અને પછી આપણને આપ્યું છે અંતર્ગત ખૂણાનું માપ અંતર્ગત ખૂણાનું માપ આપેલ હોય તેવા ત્રિકોણની રચના એટલે શું આવશે બાકુબા આ નિયમનો ઉપયોગ આ શરતનો ઉપયોગ થશે આપણે આગળ ભણી ગયા છે બાકુબા કેવી રીતે દોરી શકાય અને આપણે કેવી રીતે આપેલું હશે એ પ્રમાણે આપણે એની પણ રચના દોરવાની છે તો આપણે એની પણ અંદર સ્વાધ્યાયથી સ્ટાર્ટ કરીએ છીએ તો એમાં જે પ્રમાણે હશે એ પ્રમાણે આપણે એને લખાઈ દેશું એ પ્રમાણે કરી દેશું તો બાકુબા શરતનો ઉપયોગ કરી એ રીતે આપણે ત્રિકોણની રચના કરવાની છે હવે જો અહીંયા આપણે સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 1 એની અંદર આપણને કયું ત્રિકોણ આપ્યું છે તો ત્રિકોણ DEF આપ્યું છે ત્રિકોણ DEF એની અંદર જો DE નું માપ 5 સેન્ટીમીટર અને DF નું માપ 3 સેન્ટીમીટર DE નું માપ 5 સેન્ટીમીટર પછી ખૂણો E બરાબર 90 અંશ અને ત્રીજું માપ આપણને આપ્યું છે સોરી ખૂણો D આપે છે ખૂણો D એ 90 અંશનો આપ્યો છે અને DF નું માપ DF નું માપ 3 સેન્ટીમીટર આપેલું છે આ રીતે આનું માપ આપણને આપેલું છે આ રીતે આ માપને આધારે આપણે એની રચના કરવાની છે હવે જો તો આની અંદરથી આપણને ખબર પડી કે કયું માપ કેવી રીતે આપણે લેવાનું છે તો હવે 5 સેન્ટીમીટર DE નું માપ જે છે એ માપ આપણે પહેલું લઈ લેશું એટલે 5 સેન્ટીમીટર નું માપ લેશું તો 5 સેમી માપનું રેખાખંડ તો જે રીતે આપણે અહીંયા લઈએ છીએ દાખલા તરીકે અહીંયા આપણે 5 સેન્ટીમીટર માપ લઈએ આ 5 સેન્ટીમીટર DE લીધું આપણે ત્યાં લખ્યું આપણે 5 સેન્ટીમીટર મુદ્દો લખીએ DE બરાબર 5 સેમી દોરો રેખાખંડ DE બરાબર 5 સેમી દોરો હવે આપણે શું કરીશું તો 5 સેન્ટીમીટર માપ લીધા પછી માપપટ્ટી અને પડીકર વડે DE ના બિંદુ B ને DA લંબ રચો જેથી માપ ખૂણો EDA બરાબર 90 અંશ થાય તો માપપટ્ટી અને પડીકર વડે આ ધ્યાન રાખજો અંદર માપપટ્ટી અને પડીકર વડે D જે આપણને આપ્યું છે બિંદુ D બિંદુ ને લંબ તો D બિંદુને લંબ આપણે કયો દોરવાનો છે લંબ 90 અંશનો ખૂણો દોરો બરાબર લંબ 90 અંશનો ખૂણો D દોરો તો આપણે ત્યાં D પણ દોરી દીધું જેનું માપ આપણને મળે છે અને તેને કિરણ DA 90 અંશનું દોરવા માટે તમારે શું કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી ડાયરેક્ટ દોરવાનો નથી D ને કેન્દ્ર કરી અનુરૂપ ત્રિજ્યા આ રીતે અર્ધવર્તુળ દોરી દીધું પછી પરીકરને અહીંયા મૂકી જે તે આગળ આપણે શીખી ગયા અહીંયા ચાપ કર્યો અહીંયાથી
અહીંયા ચાપ કરે, પછી અહીંયાથી અહીંયા ચાપ કરે, અહીંયા ચાપ કરે. આ રીતે આપણે અહીંયા a લખી દેવાનો છે. આ 90 અંશનો ખૂણો થઈ ગયો. આ રીતે આપણે 90 અંશનો ખૂણો દોરવાનો છે. માપ બદલવાનું છે ને, અહીંયા જેટલું માપ લીધું એટલું જ પછી એ જ માપ રાખી પરિકર નળીનો છેડો અહીંયા મૂકીને અહીંયા કરવાનો, અહીંયા મૂકીને અહીંયા એને ચાપ દોરવાનો છે. તો આ 90 અંશનો ખૂણો આપણે આ રીતે તૈયાર થઈ જશે. તમારે કમ્પ્લીટ પરિકરની મદદથી કમ્પ્લીટ આવી પણ જશે. એટલે ધ્યાનથી શાંતિથી દોરજો, ઉતાવળ કરતા નહીં. હવે માપપટ્ટી અને પરિકર વડે DF પર જે પણ આપણે માપ આપ્યું છે એ માપથી આપણે એને લેવાનું છે કે કયું બિંદુ આપણે મેળવી શકીએ છીએ. તો પરિકરની મદદથી કેટલું, તો હવે આપણને એની અંદર ખબર પડી ગઈ તો કયું માપ આપણને આપ્યું છે, તો DF. D તો અહીંયા આપી દીધો છે, તો F ને કેન્દ્ર ગણી, સોરી D ને કેન્દ્ર ગણી કેટલું લેવાનું છે, 3 સેમી માપ લઈ કિરણ DA પર ચાપ દોરો. DA પર ચાપ દોરો અને તેને F ના શું નામ આપવાનું છે, F નામ આપવાનું છે. અહીંયા પરિકરનું છેડો મૂકી 3 સેન્ટીમીટર માપ લીધું આપણે, દાખલા કે અહીંયા છેદે છે, અહીંયા આપણે F નામ આપી દીધું, અહીંયા આપણે 3 સેન્ટીમીટર લખી. તો ત્યાં કેટલું લખી દીધું, 3 સેન્ટીમીટર આપણે લખી દીધું. તો એ નામ આપણે આપી દીધું. પછી આપણે માપપટ્ટી વડે શું કરવાનું છે, આનું અને આને જોઈન્ટ કરી દેવાના, કોઈ માપ લેવાનું છે નહીં. આ જોઈન્ટ આપણે કરી દીધું. પછી લખવાનું માપપટ્ટી વડે F રેખાખંડ AF FE દોરો. પછી આમ લખવાનું આમ માર્ગે ત્રિકોણ DEF તૈયાર. બરાબર, આ રીતનો ત્રિકોણ આપણો એ તૈયાર. ખબર પડી ગઈ. ફરી એકવાર લો, પહેલું આપણે D જે હતું એ માપ આપણે D નું માપ લઈ લીધું 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. પછી D ને કેન્દ્ર ગણી અહીંયા અર્ધવર્તુળ દોરજો તમે વ્યવસ્થિત રીતે દોરાશો તમારે, તો એને અહીંયા ચાપ કરી માપ એને રહેવા દીધું, અહીંયા કેન્દ્ર અહીંયાથી અહીંયા એકવાર ચાપ પરિકર નળીનો છેડો અહીંયા મૂકી અહીંયા ચાપ કરવાનો, બીજો અહીંયા મૂકી અહીંયા ચાપ કરવાનો. એ બે ચાપ છે તે ત્યાં ઊભી લાઈન તમારે દોરી દેવાની છે. ઊભી લાઈન દોરી દીધી તમે તો એ 90 અંશનો ખૂણો થઈ જશે. 90 અંશનો ખૂણો થઈ ગયો પછી D ને કેન્દ્ર ગણી F છે 3 સેન્ટીમીટર, કેમ કે DF આપણને 3 સેન્ટીમીટર આપી દીધેલું છે. તો એ રીતે આપણે એને દોરી શકાય છે. હવે જો હવે પછીનું જે આપણને બીજા નંબરનું છે, એક સમદ્વિબાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુના માપ છે એ 6.5 સેન્ટીમીટર છે અને તેમની વચ્ચેનો ખૂણો છે એ ખૂણો આપણને આપ્યો છે 110 નો આપેલો છે. કેટલાનો આપેલો છે, 110 નો આપેલો છે. તો એ ખૂણાથી આપણે એનું માપ લેવાનું છે, જેથી આપણને ખબર પડે કે કયા ખૂણાનું કેવી રીતે માપ લેવાનું છે. આપણે કોઈ નામ એને આપી દઈએ છીએ. અહીંયા દાખલા નંબર 2, અહીંયા મેં ત્રિકોણ લીધું ABC, બરાબર. ABC આપણે માપ લીધું છે, તો જે ખૂણો આપણને જેવી રીતે આપ્યો છે એ રીતે આપણે એનું માપથી એને દોરી શકાય છે. અહીંયા કોઈ બે બાજુનું માપ સરખું છે, તો AB નું માપ લીધું મેં અને AC નું માપ લીધું. AB અને AC નું માપ કેટલું આપ્યું છે આપણને એની અંદર જોઈ લો, 6.5 સેન્ટીમીટર. 6.5 સેન્ટીમીટર આપ્યો છે. એનો વચ્ચેનો ખૂણો છે B બરાબર કેટલો છે, 110 અંશ આપણને આપેલો. આ રીતનું માપ આપણને આપેલું છે, તો એ રીતનું માપ આપણે લેવાનું છે. હવે અહીંયાથી જે માપ આપણે લઈએ છે એ માપ કેવી રીતે લેવાય છે અને કેવી રીતે આપણે એને દોરી શકીએ છીએ એ પ્રમાણે આપણે લેવાનું રહેશે. જે માપ આપણને આપ્યું હોય એ માપ આપણે એ રીતે લઈ શકીએ કે જેનું માપથી આપણને ખબર પડે
કે એ માપ આપણને આ રીતે આપેલું છે ને આ રીતે આપણે એને લઈ શકાય છે. તો જે બે બાજુનું માપ આપણને આપ્યું છે એ બે બાજુનું માપ આપણે લીધું, એનું માપ આપણને ખબર પડી કે એ માપથી આપણે એને દોરી શકીએ છીએ. તો જે માપ લઈએ આપણે એમાં જોવાનું કયું માપ કેવી રીતે આપ્યું છે કેવી રીતે દોરવાનું છે. હવે જો AB નું માપ આપણને 6 સેન્ટીમીટર આપ્યું છે તો એ આપણે 6 સેન્ટીમીટર માપ લીધું. અહીંયા આપણે AB લખ્યું 6 સેન્ટીમીટર. હવે અહીંયા આપણે લખી દેવાનું રેખાખંડ AB બરાબર 6 સેન્ટીમીટર દોરો. માપપટ્ટીની પરિકર વડે બિંદુ A નથી, માપપટ્ટીની પરિકર 110 અંશ B છે, 110 અંશ ને માપપટ્ટી વડે પરિકર વડે દોરી શકાશે, એટલે કે રચના એની કરી શકાશે નહીં, કેમ કે અમુક ખૂણાની રચના આપણે પરિકરની મદદથી કરી શકતા નથી. તો પરિકરની મદદથી નથી કરી શકતા માટે આપણે એને શું કરવાનું છે તો એને કોણ માપકથી દોરવાનું છે. કેને દોરવાનું છે? કોણ માપકથી એની રચના કરવાની છે. તો એની રચના આપણે કોણ માપકથી દોરવાની છે. તો ધ્યાન રાખવાનું અમુક ખૂણા આપણને આપેલા હોય એ ખૂણાનો આપણે કોણ માપકથી રચના દોરવી પડે, કેમ કે પરિકરથી થાય નહીં. તો કોણ માપક તમે મૂકો છો તો આની જે કોણ માપકનું મધ્ય બિંદુ હોય એ B ઉપર મૂકવાનું. કોણ માપકથી અહીંયા જોવાનું તમારે બે માપ હોય એની અંદર. અહીંયા 0 થી સ્ટાર્ટ થતો એ જોવાનું, 180 થી પણ થાય, 0 થી સ્ટાર્ટ થતો એ આગળ જોવાનું. 110 નો આપણે લેવાનો છે. દાખલા તરીકે 110 નો અહીંયા થાય છે 90 તો 110 અહીંયા થયું. આ રીતે આપણે ઉભો અહીંયા આપણે નામ આપી દઈશું, જે નામ આપો x નામ આપ્યું તો x. અહીંયા આપણે લખીશું 110. તો અહીંયા શું માપપટ્ટી અને પરિકરની જગ્યાએ તમારે ત્યાં શું લખવાનું? કોણ માપકનો ઉપયોગ કરી. શું લખવાનું? કોણ માપકનો ઉપયોગ કરી ખૂણો B બરાબર 110 અંશ રચો અને પછી આપણે જે દોરીએ છે બરાબર. તો અને B કેન્દ્ર બિંદુ B અને x રેખાખંડ BX એટલે જે આપ્યું છે આપણે સોરી કિરણ BX પર અહીંયા તેને BX દોરો બરાબર. તો કિરણ BX આપણે દોરી દીધું, જે માપ આપણને આપ્યું હતું એ પ્રમાણે આપણે એને દોરી પણ. હવે શું કરવાનું છે તો અહીંયા હવે B ને કેન્દ્ર ગણી કેટલા સેન્ટીમીટર તો 6.5. B ને કેન્દ્ર ગણી 6.5 સેન્ટીમીટર માપ લઈ અહીંયા પરિકરનો અનિવાર્ય છોડો અહીંયા મૂકવાનું. 6.5 સેન્ટીમીટર માપ લેવાનું. દાખલા તરીકે અહીંયા ચાપ છે જે છે તો ત્યાં લખી દેવાનું AB અને અહીંયા આપણે C લખી દીધો. અહીંયા પણ 6 સેન્ટીમીટર માપ. પછી તેને માપપટ્ટીથી આપણે દોરી દેવાનું છે. તો આ રીતનો આપણો ત્રિકોણ તૈયાર થશે. તો જો તેના પર ચાપ દોરો અને તેને F છે એની જગ્યાએ આપણે કયું નામ આપ્યું? C નામ આપો અને માપપટ્ટી વડે AC દોરો બરાબર. તો માપપટ્ટી વડે આપણે AB અને BC અહીંયા આપણે AB અને BC નું માપ લેશું. AB અને BC નું માપ આપણે લીધું, જે માપ આપણને આપ્યું હતું એ માપથી આપણને ખબર પડી જશે કયું માપ કેવી રીતે આપણને આપ્યું છે. એ માપથી આપણે એની અંદર વચ્ચેનો ખૂણો પણ લખી દીધો અને એની બે બાજુનું માપ પણ લખી દીધું. તો એ રીતે આપણે એને માપ લઈ શકીએ છીએ. તો આ રીતે એના મુદ્દા લખવાના, સેમ ટુ સેમ મુદ્દા એના આપણે આવે છે એટલે એને બાજુમાં આપણે જે પ્રમાણે આપ્યા છે એ પ્રમાણે અહીંયા લખી દીધા છે. એ પ્રમાણે એને દોરી પણ દીધા છે એટલે આપણને ખબર પડી જશે. દાખલા નંબર જે 3 છે એ જોઈએ આપણે. તો દાખલા નંબર 3 ની અંદર જો BC બરાબર 7.5 સેન્ટીમીટર, AC બરાબર 5 સેન્ટીમીટર, માપ ખૂણો C બરાબર 60 અંશનો ખૂણો આપણને આપેલો છે. તો 60 અંશનો ખૂણો આપ્યો છે. તે 60 અંશનો ખૂણો જે છે એ ખૂણાની રચના આપણે દોરવી હોય તો કેવી રીતે દોરી શકાય છે, કેવી રીતે આપી છે આપણને એ આપણે એની અંદર દોરી શકીએ છીએ. અને એ ભાગથી આપણને ખબર પડે કે એ ભાગ આપણને આ રીતે આપ્યો છે તો આપણે આ રીતે એની રચના પણ દોરી શકાય છે. તો એની અંદર જો ત્રિકોણ કયો આપ્યો છે ABC, આ નંબર 3 ની અંદર ત્રિકોણ ABC એની અંદર આપણે BC નું માપ અને AC નું માપ આપ્યું છે. BC બરાબર AC બરાબર તો
BC કેટલો છે 7.5 સેન્ટીમીટર, પછી AC કેટલો છે 5 સેન્ટીમીટર, અને ખૂણો કયો આપ્યો છે ખૂણો C 60, તો એ 60 અંશનો આપણને આપી. હવે આની રચના કરવી છે આપણે, તો આની રચના કેવી રીતે કરી શકાય ધ્યાન રાખજો. તો આપણે આની અંદર BC નું માપ લેશું. તો BC નું માપ જે છે એ BC નું માપ કેટલું આપ્યું છે આપણને, તો BC નું માપ 7.5 સેન્ટીમીટર, તો અહીંયા 7.5 સેન્ટીમીટર લીધું, અહીંયા BC લખ્યું 7.5 સેન્ટીમીટર. આ આપણે માપપટ્ટીથી માપ લેવાનું છે, તે માપ આપણે લઈ લીધું. હવે શું કરવાનું છે, તો આપણે BC નું માપ આપી દીધું. હવે C ખૂણો છે 60 અંશનો કરવાનો છે, ત્યારે પરિકરની મદદથી પહેલો મુદ્દો તો આપણે જે લખીએ છે BC રેખાખંડ BC બરાબર 7.5 સેન્ટીમીટર દોરો. હવે અહીંયા આ વસ્તુ માપપટ્ટી, અને પેલામાં માપપટ્ટી નતા લેતા, બીજામાં આપણે શું કોણ માપકની ઉપયોગ થયો, તો કોણ માપકના મદદથી આની અંદર માપપટ્ટી અને પરિકર વડે આપણે D બિંદુએ લંબ, D બિંદુનો શું કરવાનું છે લંબ એનો દોરવાનો છે, અને એનો જે લંબ આપણને આપ્યો હોય એ લંબને આધારે એની રચના કરવાની છે. એની રચના કરીએ છીએ આપણે, તો એ રચનાની અંદર આપણને ખબર પડી જાય કેવી રીતે રચના આપણે એની દોરી શકાય છે, અને કેવી રીતે એ આપેલી છે, તો એને આધારે આપણે એની રચના દોરી શકીએ. તો હવે જો એની અંદર તો કેવી રીતે, તો 60 અંશનો ખૂણો, તો શું કરવાનું, તો પરિકરનો અનિવાર્ય છેડો મૂકી અહીંયા અર્ધવર્તુળ આ રીતે દોરી દેવાનું. પછી પરિકરને અહીંયા જ્યાં છે તે ત્યાં મૂકી અહીંયા ચાપ કરો એટલે 60 અંશનો જ ખૂણો થાય. કેટલાનો થાય 60 અંશનો જ ખૂણો થશે. તો 60 અંશનો ખૂણો આપણને ખબર પડી કે 60 અંશનો થશે. પછી આપણે માપપટ્ટી વડે એને રેખાખંડ મૂકવા રીતે દોરી દેશું. અહીંયા આપણે નામ આપી દઈએ, અહીંયા પણ આપણે x જ નામ આપી દઈશું. થઈ ગયો. અહીંયા આપણે 60 અંશ લખીશું, તો અહીંયા લખી દેવાનું કે બિંદુએ લંબ 60 અંશનો ખૂણો કયો છે C દોરો, તેને શું CX નામ આપો. તો CX નામ આપી. C ની કેન્દ્ર ગણી 3 સેન્ટીમીટર છે, એની જગ્યાએ આપણે કેટલું લેવાનું છે 5 સેન્ટીમીટર. તો ત્યાં 5 સેન્ટીમીટરનું આપણે માપ લઈ લઈશું. તો 5 સેન્ટીમીટરનું માપ લઈએ છે, તો અહીંયા C ની કેન્દ્ર ગણીને C ઉપર અણીવાળો છેડો મૂકવાનો, 5 સેન્ટીમીટર માપ લેવાનું. અહીંયા આપણે એનો ચાપ કરી દીધો, તો એ ચાપ આપણે કરી દીધો, તો ત્યાં શું નામ આપી દીધું આપણે A, અહીંયા 5 સેન્ટીમીટર. તો અહીંયા આપણે આપ્યું છે કે C ની કેન્દ્ર ગણી 5 સેમી માપ લઈ જે આપણને ખૂણો કહેવાનો છે, તો કયો ખૂણો આપ્યો છે, તો એ જે ખૂણો આપણને આપ્યું છે, તો એ આપણને જે કિરણ આપ્યું છે CX, તો કિરણ CX પર ચાપ રચો અને તેને A નામ આપો. તો આપણે A નામ આપી દીધું, એનું જે માપ હતું એ પ્રમાણે આપણે લખી દીધું, અને પછી આને માપપટ્ટીથી જોડી દેવાનું, એનું કોઈ માપ છે નહીં. આ રીતનો ત્રિકોણ એની અંદર તૈયાર થાય છે, જે ત્રિકોણ આપણને આપેલો છે. આ રીતે આપણે ત્રિકોણની એ રચના કરી શકાય છે. જે ત્રિકોણ આપણને આપ્યો છે એ રીતે રચી શકીએ. મુદ્દા ધ્યાન રાખજો, વ્યવસ્થિત સારા અક્ષરે તમારે લખવાના છે. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, પણ ધ્યાન રાખજો આની અંદર જે પહેલો મુદ્દો જે લખાયો છે એ સેમ ટુ સેમ આ બંનેના મુદ્દા આવવાના, ખાલી માપ અને નામ બદલાશે. તો એ માપ અને નામની અંદર ધ્યાન રાખજો કેવી રીતે આવે છે અને કેવી રીતે આપણે એને દોરવાનું છે. તો એની અંદરથી આપણે તમને ખબર પડશે કે એ માપ આપણને આ રીતે આપેલું છે, તો આપણે આ રીતે એને દોરી શકીએ અથવા એની રચના કરી શકાય છે. તો એ રીતે તમારે એને દોરવાનું છે, બરાબર. તો આ રીતે તમે લખી દેજો. બાકીનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.